વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના ચોથા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. બે વિદ્યુત ભારોથી બનેલું તંત્ર હશે અને તેની સ્થિતિ ઉર્જાનો આપણે અભ્યાસ કરવાનું છે. એટલે સૌપ્રથમ સ્થિતિ ઉર્જા એટલે શું, જે આપણે શરૂઆતના લેક્ચરોમાં ભણી ગયા છે તેના વિશે તેની વ્યાખ્યા તમને ખ્યાલ હોવી જોઈએ. તો શું હતી સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા, પહેલાં એ યાદ કરી લઈએ. તો આપણે એમ કહેતા હતા કે આપેલા વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ, સમજાવું તમને આકૃતિ દોરીને, જેમ આપણે શરૂઆતના લેક્ચરના અંદર સમજ્યું હતું કે ભાઈ વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું. તો આવી રીતના આપણે દ્વિપરિમાણીય કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના અંદર ઉગમ બિંદુ પર કોઈ એક સ્ત્રોત વિદ્યુતભાર વિચારીએ અને તેના વિદ્યુત ક્ષેત્રમાં રહેલો કોઈ બિંદુ, ધારો કે અહીંયા પી છે, આ પી બિંદુએ અનંત અંતર ધારો કે અહીંયાથી લઈએ તો અનંત અંતર છે અહીંયા, આ અનંત અંતરે રહેલો કોઈ વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાંનો કોઈ બિંદુ છે અને તે બિંદુએ અનંત અંતરેથી આ વિદ્યુત ભારને આપણે લાવી રહ્યા છીએ. પણ કેવી રીતના લાવી રહ્યા છે? જુઓ, ધારો કે અહીંયા Q0 જેટલો એકમ વિદ્યુત ભાર છે, તેને આપણે લાવી રહ્યા છે ક્ષેત્રની વિરુદ્ધ. કેવી રીતના લાવી રહ્યા છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે આપણે જે કાર્ય કરીએ છીએ તે કાર્યને આપણે શું કહેતા હતા? વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા તો સ્થિતિ ઉર્જા. એટલે આ વ્યાખ્યા તમને ખ્યાલ હોવી જોઈએ કે અનંત અંતરેથી આપેલા વિદ્યુત ભારને કોઈ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં આવેલા કોઈ બિંદુ P પાસે લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ, કેમ કે તેનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા હશે ને, બરાબર? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આપણે કંઈ કાર્ય કરી રહ્યા છીએ અને તે કાર્યને આપણે સ્થિતિ ઉર્જા કહેતા હતા. એટલે પહેલાં આ વ્યાખ્યા તમને ક્લિયર હોવી જોઈએ, તો જ બે વિદ્યુત ભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા તમે સમજી શકશો, બરાબર? એટલે પહેલાં તો આ વ્યાખ્યા ક્લિયર કરી લીધી. હવે આપણે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનો અભ્યાસ કરીએ તો વિચાર કરવો પડે કે આ બંને જે વિદ્યુત ભાર છે તે અહીંયા કંઈક અનંત અંતરે રહેલા હોય. માની લઈએ કે અનંત અંતરે, ધારો કે આ પહેલો વિદ્યુત ભાર છે Q1 અને અહીંયા કંઈક બીજો વિદ્યુત ભાર છે Q2. અનંત અંતરે રહેલા બંને વિદ્યુત ભારો છે. હવે આ બંને વિદ્યુત ભારોને આપણે ક્યાં લાવવા પડે? અનંત અંતરેથી ક્યાં લાવવા પડશે? તો કે ભાઈ અહીંયા રહેલા કોઈ બિંદુ પાસે પહેલાંને લાવીશું, પછી બીજાને કોઈ બીજા બિંદુએ લાવીશું, બરાબર? અને પછી જે ટોટલ કાર્ય થશે તે કાર્યને આપણે સ્થિતિ ઉર્જા કહીશું બે વિદ્યુત ભારોના બનેલા તંત્ર. એટલે પહેલાં તો તમને આ વ્યાખ્યા કમ્પ્લીટ ખ્યાલ આવી જવી જોઈએ, તો જ તમને આ ખબર પડશે. તો ચલો, બે વિદ્યુત ભારોના બનેલા તંત્રની સ્થિતિ ઉર્જાનો આપણે અભ્યાસ કરીએ. તો તેના માટે આપણે દ્વિપરિમાણીય કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિનો વિચાર કરીએ. તો આ માની લઈએ દ્વિપરિમાણીય કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ છે, આ ઉગમ બિંદુ છે, બરાબર? હવે અનંત અંતરે રહેલા બે વિદ્યુત ભારો Q1 અને Q2, કેમ કે આપણે બે વિદ્યુત ભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા શોધવી છે, તો કોઈ બે વિદ્યુત ભારોને આપણે ક્યાં વિચારવા પડશે? અનંત અંતરે. જે અહીંયા રહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો કે અનંત અંતરે હું કોઈ બે વિદ્યુત ભારો Q1 અને Q2ને વિચારી લીધા છે. હવે શું કરવું પડશે? તો આ બંને વિદ્યુત ભારોને ક્યાં લાવવા પડશે? તો આપણે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં લાવવા પડશે. હવે અહીંયા તો આપણને ફક્ત બે વિદ્યુત ભારોના તંત્રની વાત કરી છે અને જે બે વિદ્યુત ભારો છે તે પણ અનંત અંતરે છે. મતલબ કે અહીંયા તો કોઈ વિદ્યુત ભાર છે નહીં, જેમ અહીંયા સ્ત્રોત વિદ્યુત ભાર હતો, અહીંયા કોઈ પણ જાતનો વિદ્યુત ભાર છે નહીં. એનું મતલબ જ્યારે આપણે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આ ઉગમ બિંદુની સાપેક્ષે આવેલા કોઈ બિંદુ A પાસે લાવીશું. માની લઈએ કે આ ઉગમ બિંદુની સાપેક્ષે આવેલો બિંદુ A છે, જેનું સ્થાન સદિશ છે R1 સદિશ, બરાબર છે? Q1 વિદ્યુત ભારને ઉગમ બિંદુની સાપેક્ષે આવેલા કોઈ બિંદુ A પાસે આપણે લાવી રહ્યા છે ત્યારે અહીંયા કોઈ પણ જાતનો વિદ્યુત ક્ષેત્ર હાજર છે નહીં, કેમ કે અહીંયા કોઈ પણ જાતનો વિદ્યુત ભાર છે નહીં. તો શું થશે? આ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આ બિંદુ A સુધી લાવવા માટે આપણે કોઈ પણ જાતનો કાર્ય કરવો પડશે નહીં. ક્ષેત્રની વિરુદ્ધ કોઈ પણ જાતનું કાર્ય થાય નહીં, કેમ કે ક્ષેત્ર જ હાજર નથી. જો ક્ષેત્ર નથી એટલે આપણે કાર્ય કરવું પડશે નહીં. ખ્યાલ આવે છે? એટલે આ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં રહેલા કોઈ બિંદુ A કે જેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R1 સદિશ છે ત્યાં લાવવા માટે કોઈ પણ જાતનો આપણે કાર્ય કરવો પડશે નહીં. એટલે માની લઈએ કે આપણે Q1 વિદ્યુત ભારને અહીંયા લઈ આવ્યા, Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્યાં લાવ્યા? કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં રહેલા કોઈ બિંદુ A પાસે કે જેનું સ્થાન સદિશ છે R1 સદિશ. તો અહીં શું થયું? તો Q1 વિદ્યુત ભારને
Q1 વિદ્યુત ભારને એ બિંદુ સુધી લાવવા અનંત અંતરેથી લાવવા કરવું પડતું કાર્ય અથવા તો ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, ક્ષેત્રની વિરુદ્ધ વ્યાખ્યા પ્રમાણે આપણે જઈ રહ્યા છીએ, કરવું પડતું કાર્ય અહીંયા કેટલું હશે તો W બરાબર 0. આ તમને ખ્યાલ આવવું જોઈએ. ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય W કયા બિંદુ પાસે લાવ્યા છે? એ પાસે. એટલે આપણે W એ લખીશું કે એ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય કેવું હશે? શૂન્ય. કેમ કે અહીંયા કોઈ પણ જાતનું વિદ્યુત ક્ષેત્ર હાજર છે નહીં, એટલે કે ક્ષેત્રની વિરુદ્ધ કોઈ કાર્ય કરવું પડશે નહીં. માટે W એ બરાબર 0. કયા વિદ્યુત ભારને લાવ્યા? સૌપ્રથમ Q1. ક્યાંથી લાવ્યા? તો અનંત અંતરેથી. કયા બિંદુએ લાવ્યા? તો એ બિંદુ પાસે લાવ્યા છે. તો ક્ષેત્ર ન હોવાથી કોઈ પણ જાતનું કાર્ય કરવું પડતું નથી. આ વાત મગજમાં ઉતરી જવી જોઈએ. W એ બરાબર 0. ઓકે. હવે શું કરીશું? તો મિત્રો હવે ધ્યાન આપીશું કે હવે આ યામાક્ષ પદ્ધતિમાં રહેલા બિંદુ એ પાસે વિદ્યુતભાર આવી ગયો છે અને બાકીનો બીજો વિદ્યુતભાર Q2 એ લાવવાનો બાકી છે. કેમ કે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા છે, એક આવી ગયો છે, બીજો લાવવાનો છે. તો માની લઈએ કે કોઈ બીજો બિંદુ બી છે. માની લઈએ કે કોઈ બીજો બિંદુ શું છે? બી. કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં રહેલો R2 સ્થાન સદિશ કોઈ બિંદુ બી છે અને હવે આ બી બિંદુએ કોણ આવશે? Q2 વિદ્યુતભાર. અને એ Q2 વિદ્યુતભારને પણ આપણે લાવવા માટે કંઈ કાર્ય કરવું પડશે એ વિચારીએ તો હા, હવે કંઈ કાર્ય કરવું પડશે. કારણ હવે કોઈ વિદ્યુતભાર હાજર છે એટલે કે તેના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આપણે કંઈ કાર્ય કરવું પડશે. તો પહેલાં શું કરીશું? તો જે વિદ્યુતભાર આપણે લઈ આવ્યા છે Q1 કે જેના માટે કોઈ પણ જાતનું કાર્ય કરવું પડ્યું નથી, તેના લીધે આ બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય પહેલાં આપણે એ નક્કી કરી લેવું પડે. તો ત્યાં બીજો વિદ્યુતભાર જે Q2 છે તે લાવવાનું આપણને સરળ પડશે. એટલે હવે શું કરીશું? Q1 વિદ્યુતભારના કારણે આ જે બી બિંદુએ આપણે બીજો વિદ્યુતભાર લાવવાનો છે તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન નક્કી કરી લઈએ. હવે આપણે જાણીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર KQ/R, મતલબ કે અંતર ખબર હોવી જોઈએ. તો પહેલાં આપણે એ અને બી વચ્ચેનું અંતર શું હોય એ નક્કી કરી લઈએ. તો મિત્રો એ અને બી એટલે R1 સ્થાન સદિશ અને R2 સ્થાન સદિશ ધરાવતા બે બિંદુઓ છે, તેમના વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે ભાઈ R12. આપણે ફક્ત મૂલ્યની વાત કરીએ છીએ એટલે ત્યાં સદિશ લખતા નથી, અને સદિશ લખવું હોય તો પણ તમે R12 સદિશ લખી શકો, તો તેને એ અને બી વચ્ચેનું સ્થાન સદિશ કહી શકો. ખ્યાલ આવે છે? આ R1 સદિશ અને R2 સદિશ એ અનુક્રમે એ બિંદુ અને બી બિંદુના સ્થાન સદિશો છે. ક્લિયર? હવે આપણે એ અને બી વચ્ચેનો અંતર નક્કી કરી લીધો છે. એનો મતલબ કે એ બિંદુ પર રહેલા Q1 વિદ્યુતભારના કારણે બી બિંદુ પાસે હવે સ્થિતિમાન આપણે સરળતાથી લખી શકીએ. તો અહીંયા આપણે લખી શકીશું કે હવે Q1 વિદ્યુતભારના કારણે બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન આપણને મળી શકે. તો હા, મળી શકે. તો એને શું કહી શકીએ? VB. બી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે VB સૂત્ર પ્રમાણે KQ/R જે સૂત્ર છે તેના પ્રમાણે કે Q1ના કારણે કેટલા અંતરે? તો R12 જેટલા અંતરે. તો KQ1/R12 સમીકરણ નંબર 1. આ શું મળ્યું આપણને? Q1ના કારણે બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે શું કહી દીધું? સમીકરણ નંબર 1. હવે શું કરીશું મિત્રો? તો હવે આપણે અનંત અંતરે રહેલા Q2 વિદ્યુતભારને આપેલા બિંદુ બી પાસે લાવીશું. અનંત અંતરેથી આપેલા વિદ્યુતભારને આ વિદ્યુતભાર જે Q1 આવી ગયો છે તેના ક્ષેત્રની વિરુદ્ધ કંઈ કાર્ય કરીને આપણે લાવીશું. તો ચલો હવે આપણે લખીએ કે શું લખીશું? તો અનંત અંતરેથી હવે Q2 વિદ્યુતભારને બી બિંદુ પાસે લાવીએ. તો Q2 વિદ્યુતભારને બી બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય તો કેટલું હોય કરવું પડતું કાર્ય? તો આપણે તેને લખીશું W બરાબર કયા બિંદુએ લાવી રહ્યા છે? બી બિંદુએ. એટલે WB બી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય WB બરાબર Q2 × VB. હવે આ સૂત્ર ક્યાંથી લખ્યું? તો ભાઈ V બરાબર W/Q સૂત્ર ખ્યાલ જ છે ને તમને?
તેના પરથી ડબલ્યુ બરાબર વી ક્યુ અથવા તો ક્યુવી એ જ લખ્યું છે. ફક્ત બી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ બી. અને કયા વિદ્યુતભારને લાવી રહ્યા છે? Q2 ને. બરાબર. ક્યાં લાવ્યા છે? તો બી બિંદુએ રહેલા વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુએ, એટલે કે વીબી જેટલા વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ પાસે આપણે લાવી રહ્યા છે. હવે આપણે વીબીની કિંમત સમીકરણ 1 માંથી અહીંયા મૂકી દઈશું. એટલે લખીએ ડબલ્યુ બી બરાબર Q2 કૌંસમાં વીબી કેટલા મળ્યા છે? કે Q1 ભાગ્યા R12. તો મિત્રો તમે લખી શકો ડબલ્યુ બી ઇઝ ઇક્વલ ટુ કે Q1 ઇન્ટુ Q2 ડિવાઈડ બાય R12. જ્યાં R12 શું છે? જ્યાં R12 શું છે? તો Q1 અને Q2 વિદ્યુતભાર વચ્ચેનું અંતર, અથવા તો A અને B વચ્ચેનું અંતર પણ તમે અહીંયા કહી શકો, અથવા તો Q1 અને Q2 વિદ્યુતભાર વચ્ચેનું અંતર પણ કહી શકો. Q1 અને Q2 વચ્ચેનું અંતર ખ્યાલ આવે છે એવું પણ કહી શકો, અથવા તો A અને B બિંદુ વચ્ચેનું અંતર પણ કહી શકો. તો આ શું મળ્યું? ડબલ્યુ બી. એટલે કે બી બિંદુએ કોઈ વિદ્યુતભાર Q2 જેને અંદરથી લાવતા હતા ત્યારે કરવું પડતું ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય. W બરાબર કે Q1 Q2 ભાગ્યા R12. અને એને કહી દઈએ સમીકરણ નંબર 2. 2 આવ્યા ને? હા, સમીકરણ નંબર 2. હવે પહેલા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય શું છે? W A બરાબર 0. ચલો આને સમીકરણ 1 કહી દઈએ, આને સમીકરણ 2 કહી દઈએ, અને આને સમીકરણ 3 કહી દઈએ. ક્લિયર? ઓકે. તો પહેલા વિદ્યુતભારને એ બિંદુ પાસે અનંત અંતરથી લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય છે, કારણ કોઈપણ જાતનો વિદ્યુતભાર અહીં હાજર નહોતો, એટલે કે ક્ષેત્રની વિરુદ્ધ કોઈપણ જાતનું કાર્ય કરવું પડે નહીં. તો આપણને પહેલા વિદ્યુતભાર માટે થતું કાર્ય શૂન્ય મળ્યું. ઓકે. ચલો પછી શું કર્યું? બીજા બિંદુએ કે જ્યાં બીજો વિદ્યુતભાર લાવવાનો છે ત્યાં હવે આ પહેલાને લીધે સ્થિતિમાન શોધી લેવાનું. મેળવી લીધું. ઓકે. હવે બીજાને ક્યાં લાવીશું? તો બી બિંદુએ ક્યાંથી લાવીશું? અનંત અંતરેથી. તો અનંત અંતરેથી બીજો વિદ્યુતભાર જે Q2 છે તેને આ બી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? તો ડબલ્યુ બી બરાબર Q2 ઇન્ટુ વીબી. વીબી આપણે શોધી લીધું છે. આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો હતો ને, એટલે પહેલાં વી શોધી લીધું અહીંયા. ક્લિયર? એટલે ડબલ્યુ બી બરાબર Q2 ઇન્ટુ વીબીમાં હવે વીબીની કિંમત મૂકી દઈશું, તો તમને ડબલ્યુ બી એટલે કે બી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય મળી જાય. હવે ફરીથી સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા યાદ કરો, કેમ કે આપણે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો બંને વિદ્યુતભારો માટે કરવું પડતું કાર્ય શોધી લીધું. હવે આ કાર્ય તો સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થશે ને. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યાને યાદ કરો કે આપેલા વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, અને એ કાર્ય જ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. એનો મતલબ તમે અહીંયા કહી શકો કે આ જે કુલ કાર્ય થયો, એટલે કે WA પ્લસ WB પહેલા વિદ્યુતભાર માટે અને બીજા વિદ્યુતભાર માટે જે કુલ કાર્ય થશે એ તો સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયું હશે, જે આપણે મેળવવાનું છે. તો હું અહીંયા લખી શકું, શું લખી શકું? કે કુલ કાર્ય તો સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. તો અહીં શું લખી શકું? કુલ કાર્ય જે થયું છે તે તો સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયું હશે. તો કુલ કાર્ય ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જા કોની? તો કે ભાઈ તંત્રની, આપેલા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયું હશે. તો કુલ કાર્ય શું છે તમારા પાસે? તો ડબલ્યુ એ પ્લસ ડબલ્યુ બી. Q1 વિદ્યુતભાર માટે, અને બીજો અહીંયા કયો વિદ્યુતભાર લાવ્યા? Q2. તો બંને વિદ્યુતભારો માટે થયેલું કાર્ય WA અને WP આપણે મેળવી ગયા છે. તો આપણે કુલ કાર્યની જગ્યા પર લખીશું WA પ્લસ WB ઇઝ ઇક્વલ ટુ શું મળશે? સ્થિતિ ઉર્જા કોની? તો તંત્રની U. સ્થિતિ ઉર્જાને આપણે U સ્વરૂપે દર્શાવીએ છીએ. હવે WA અને WBનું સમીકરણ 1 માંથી કિંમતો મૂકતા, સમીકરણ 1 અને 3 માંથી કિંમતો મૂકતા આપણને તંત્રની કુલ સ્થિતિ ઉર્જા મળી જાય. માટે WA તો શું છે? શૂન્ય. પ્લસ WB શું મળ્યું આપણને? કે Q1 Q2 બાય R12. કે Q1 ઇન્ટુ Q2 બાય R12 ઇઝ ઇક્વલ ટુ U. માટે આપણે શું લખી શકીએ યુનું સૂત્ર? તો U બરાબર કે Q1 ઇન્ટુ Q2 બાય R12. આ મળી ગયો મિત્રો તમને બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. ખાસ યાદ રાખજો, ધોરણ 11ના અંદર આપણે આવું ને આવું સૂત્ર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા માટે મેળવી ચૂક્યા છીએ, અને ત્યાં પણ આને લગતા દાખલાઓ ગણી ચૂક્યા છે. અને ત્યાં પણ હું તમને કહ્યું હતું કે સ્થિતિ ઉર્જા એ બે પદાર્થો, દળ ધરાવતા પદાર્થોની જોડ વચ્ચે હોય. કેટલી જોડો બને છે દાખલામાં એ ખાસ જોવું પડશે. એટલે આગળ જે આપણે દાખલો ગણવાનો છે એ પણ
આ સ્થિતિ ઉર્જાને લગતો હશે ને ત્યાં આપણે સ્થિતિ ઉર્જા માટે વિદ્યુત ભારોની કેટલી જોડો બનશે તેનો ખ્યાલ રાખીશું. અહીંયા આપણે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જામાં બે વિદ્યુત ભારોની કંઈક જોડ બની છે અને એ જોડની સ્થિતિ ઉર્જાનું સૂત્ર U = KQ1Q2/R12 આપણે સમીકરણ નંબર 4 જેને નામ આપીએ સાબિત કર્યું છે. તો મિત્રો આ શું હતું? બે વિદ્યુત ભારોના બનેલા તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. આ સૂત્ર દાખલા MCQ વગેરેમાં કામ લાગશે એટલે યાદ રાખજો. આ પ્રશ્નમાં યાદ શું રાખવાનું? તો કે ભાઈ જે બે વિદ્યુત ભારો છે અત્યારે ક્યાં છે? તો અનંત અંતરે. અનંત અંતરથી આપણે ક્યાં લાવવાના? તો કોઈ બિંદુએ. તો આપણે ઉગમ બિંદુની સાપેક્ષે એવા બે બિંદુઓ પસંદ કરી લીધા, A અને B, જેમના સ્થાન સદિશ R1 સદિશ અને R2 સદિશ છે. ચલો પહેલાં Q1 વિદ્યુતભારને અનંત અંતરથી લાવીશું. તો Q1ને અહીંયા લાવ્યા એ બિંદુ સુધી, ત્યારે અહીંયા કોઈપણ જાતનો વિદ્યુત ક્ષેત્ર હતો નહીં, કેમ કે અહીં વિદ્યુતભાર છે નહીં, એટલે કુલ કાર્ય કેવું થશે? શૂન્ય. કુલ કાર્ય કેટલું થશે? શૂન્ય. કેમ? Q1 વિદ્યુતભારને એ બિંદુ સુધી અનંત અંતરથી આપણે લાવ્યા ત્યારે કોઈપણ જાતનું ક્ષેત્ર હાજર હતું નહીં, એટલે કે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય કેટલું થઈ ગયું? શૂન્ય. પરંતુ હવે Q1 વિદ્યુતભાર છે. હવે Q1 વિદ્યુતભારના કારણે B બિંદુ પાસે કે જ્યાં Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવાનો છે, કંઈ કાર્ય કરવું પડશે. એટલે પહેલાં શું કરવાનું? આપણે B બિંદુ પાસે આ Q1 વિદ્યુતભારના લીધે સ્થિતિમાન શોધી લેવાનું, કારણ કે આપણે જે કાર્ય શોધવાનું છે આ સૂત્રની મદદથી શોધવાનું છે, બરાબર? એટલે ત્યાં વિદ્યુત સ્થિતિમાનની જરૂર પડે. એટલે આપણે પહેલાં B બિંદુએ સ્થિતિમાન શોધી લઈશું. એટલે કે Q1ના કારણે B બિંદુ પાસે સ્થિતિમાન શોધી લીધું. હવે શું કરવાનું? તો કે ભાઈ હવે B બિંદુએ અનંત અંતરેથી Q2 વિદ્યુતભારને લાવવાનો પ્રયત્ન કરીશું. તો હવે Q2 વિદ્યુતભારને લાવીશું. તો Q2 વિદ્યુતભારને ક્યાં લાવીશું? B બિંદુ પાસે. અને B બિંદુ પાસે Q2 વિદ્યુતભારને લાવીશું ત્યારે જે કાર્ય થશે એ અહીંયા આપણે શોધેલું છે, WB = Q2 × VB. WB = Q2 × VB. ત્યાં VBની કિંમત મૂકી દઈએ એટલે આપણે WB મળી જાય, જે B બિંદુ પર લાવવા માટે Q2 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય છે, જે સમીકરણ 3માં મળી જાય. હવે આ જે કુલ કાર્ય W અને WB જે છે એ શું હશે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે, કેમ કે આપણે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા જાણીએ છીએ કે કરેલું કુલ કાર્ય અનંત અંતરથી લાવવા માટે કરેલું કુલ કાર્ય તો સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય, માટે બંનેનો સરવાળો બરાબર સ્થિતિ ઉર્જા, અને કિંમત મૂકતા તમને જવાબ મળી જાય. તો આ વાત થઈ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાની. ઓકે, હવે આપણે ત્રણ વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવાનું સૂત્ર મેળવીએ. તો મિત્રો હવે ત્રણ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનો આપણે અભ્યાસ કરીએ. હવે સ્થિતિ ઉર્જા વિશે આગળ આપણે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા જોઈ અને ત્યાં આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ મેળવી લીધું. હવે જો ત્રણ વિદ્યુત ભારોનું તંત્ર હોય અને તેના લીધે સ્થિતિ ઉર્જા મેળવીએ તો શું? તો એ જ વાત આપણે ફરીથી કરીશું કે અનંત અંતરેથી આવા ત્રણ વિદ્યુત ભારને આપણે લાવવા પડશે. ક્યાંથી? અનંત અંતરેથી. તો માની લઈશું કે આ કોઈ અનંત અંતર છે. ફરીથી હું અહીંયા આકૃતિ એટલા માટે દોરું છું કે તમને ખ્યાલ આવે સંપૂર્ણ કે આપણે શું કરી રહ્યા છીએ. ફરીથી અહીંયા આપણે તેની ચર્ચા કરીએ તો માની લઈએ કે અનંત અંતર છે, અને અનંત અંતરેથી આપણે શું કરીશું? માની લઈશું પહેલાં કે અનંત અંતર છે, બરાબર? ઓકે, હવે આ અનંત અંતરેથી આપણે શું કરીશું? ત્રણ વિદ્યુત ભાર, કોઈ ત્રણ વિદ્યુત ભાર પસંદ કરી લઈએ, Q1, Q2, Q3, બરાબર? આ અનંત અંતરે રહેલા ત્રણ વિદ્યુત ભારો છે. આ ત્રણેય વિદ્યુત ભારોને અનંત અંતરેથી કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુની સાપેક્ષે આવેલા ત્રણ બિંદુઓ, પહેલો બિંદુ પસંદ કરીએ, કોઈ બીજો બિંદુ પસંદ કરીએ અને ત્રીજો બિંદુ, પહેલો, બીજો અને ત્રીજો, બરાબર? આ ત્રણ બિંદુઓ પાસે લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય શોધીશું અને એ જ કુલ કાર્ય આપણે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે એવું બતાવીશું, એટલે આપણને સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળશે. એટલે જેમ આગળ વાત કરી બે વિદ્યુત ભારોના તંત્રની, એવી ને એવી વાત અહીંયા ત્રણ વિદ્યુત ભારો માટે કરીશું, જે અહીંયા હિન્ટ સ્વરૂપે તમે જોઈ શકો છો કે અનંત અંતરે હું ત્રણ વિદ્યુત ભારો પસંદ કરી લીધા છે, તેમના નામ Q1, Q2, Q3 આપી દીધા છે. હવે પહેલાં Q1ને લઈશ તો કોઈ પણ જાતનું કાર્ય કરવું પડશે? તો કે ના, તમને ખ્યાલ આવી ગયો હશે કે પહેલાં વિદ્યુતભારને લાવો એટલે કોઈ ક્ષેત્ર છે જ નહીં, ક્ષેત્રની વિરુદ્ધ કોઈ કાર્ય કરવું પડે નહીં, બરાબર? એટલે હવે Q1ને લઈ આવ્યા બાદ શું કરવાનું? તો જેમ આગળ કર્યું હતું એમ જે બિંદુએ બીજો વિદ્યુતભાર લાવવો હોય ત્યાં વિદ્યુત સ્થિતિમાન શોધવાનું, પછી શું કરવાનું? બીજા વિદ્યુતભારને લાવવાનું, પછી અહીંયા ત્રીજા વિદ્યુતભાર લાવવા માટે જે બિંદુએ લાવવું છે ત્યાં આ બંનેના લીધે વિદ્યુત સ્થિતિમાન શોધી લઈશું, પછી ત્રીજાને લઈશું. ઓકે, તો આ કન્સેપ્ટ બેઝ હવે ત્રણ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવી લઈએ. તો જુઓ, ત્રણ વિદ્યુત ભારોના તંત્રની બનેલી સ્થિતિ ઉર્જા આપણે સૂત્ર મેળવવા માટે શું કરીશું? તો ફરીથી એ કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિનો વિચાર કરીશું. મિત્રો તેને આપણે હિન્ટ સ્વરૂપે અહીંયા સમજી છે, પરંતુ તેને સારી રીતે ફરીથી વ્યવસ્થિત એક્સપ્લેન કરીને સમજીએ તો આ કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ છે, તેનો ઉગમ બિંદુ O છે, X અક્ષ અને Y અક્ષ આપણે માની લીધી છે, બરાબર? હવે અનંત અંતરે રહેલા Q1, Q2 અને Q3 ત્રણ વિદ્યુત ભારો છે. આ ત્રણ વિદ્યુત ભારોથી બનેલો તંત્ર છે અને તેની સ્થિતિ ઉર્જા મારે શોધવી છે. એટલે પહેલાં આપણે શું કરીશું? તો Q1 વિદ્યુત ભારને લાવીશું. હવે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી
ઉગમ બિંદુની સાપેક્ષે રહેલા બિંદુ 1 પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય શું હશે? પહેલાં એ નક્કી કરવું પડશે. એટલે પહેલાં બિંદુ 1 નક્કી કરી લઈએ. તો ઉગમ બિંદુની સાપેક્ષે રહેલો કોઈ બિંદુ જે છે આપણે તેને નામ આપી દઈએ એ. તો માની લઈએ કે આ છે પહેલો બિંદુ એ, માની લો કે જેનું સ્થાન સદિશ છે R1 સદિશ, બરાબર, અને આ બિંદુનું નામ છે એ. તો ઉગમ બિંદુની સાપેક્ષે R1 સ્થાન સદિશ ધરાવતો બિંદુ એ છે, બરાબર. ત્યાં આપણે શું કરીશું? Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી લાવી રહ્યા છે, બરાબર. Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી લાવી રહ્યા છે. તો જ્યારે અનંત અંતરેથી અહીંયા લાવીશું ત્યારે કોઈપણ જાતનું કાર્ય કરવું પડશે? તો તમે કહેશો ના સાહેબ, કારણ ક્ષેત્રની વિરુદ્ધ કોઈપણ જાતનું અહીંયા કાર્ય થતો નથી. આ Q1 વિદ્યુતભાર આપણે લાવી આવીએ, બરાબર. તો અહીંયા લખવું પડશે આપણે કે Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય શું મળ્યું? શૂન્ય. Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય કેટલું હશે? શૂન્ય હશે. W બરાબર 0. કોના માટે વાત કરીએ છીએ? તો પહેલા વિદ્યુતભારના માટે. એટલે W એ લખો તો એ ચાલે, W1 લખો તો એ ચાલે. અહીંયા આપણે W1 લખીએ. ચલો, તો ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય પહેલાં વિદ્યુતભાર માટે કેટલું હશે? તો શૂન્ય હશે, જે તમે વ્યવસ્થિત રીતે સમજી શકો છો. આગળની થિયરીમાં પણ આપણે જોયું છે. તો અહીંયા મળ્યું Q1 વિદ્યુતભાર માટે કુલ કાર્ય શૂન્ય, કારણ કે અહીંયા કોઈપણ જાતનું ક્ષેત્ર હાજર છે નહીં. શરૂઆતમાં આપણે પહેલા વિદ્યુતભારને અનંત અંતરેથી ક્યાં લાવી રહ્યા છે? અનંત અંતરેથી આપેલા બિંદુ એ પાસે, બરાબર. એટલે કોઈપણ જાતનું કાર્ય થશે નહીં. હવે શું કરવાનું? યાદ કરો આગળની થિયરીને, કે જે બીજો બિંદુ હોય અહીંયા આપણે પસંદ કરી લીધો છે પહેલથી, તે બિંદુ પાસે પહેલાંના કારણે વિદ્યુત સ્થિતિમાન નક્કી કરવાનું. કેમ કે તમને યાદ છે ને, આપણે કયું સૂત્ર છે? W બરાબર શું કહેતા હતા? VQ, બરાબર, V ઇન્ટુ Q. કેમ કે સૂત્ર શું હતું? V બરાબર W/Q, બરાબર. આ સૂત્ર મેન છે, તેના પરથી કાર્ય W બરાબર V ઇન્ટુ Q આપણે મેળવી શકીએ, બરાબર. હવે આ સૂત્ર પણ તમને યાદ છે, તો તમને ખ્યાલ આવશે કે વિદ્યુત સ્થિતિમાન જરૂરી છે કાર્ય શોધવા માટે. એટલે આપણે શું કરીશું? જે બિંદુએ બીજો વિદ્યુતભાર Q2 લાવવાનો છે તે બિંદુ પાસે પહેલાંના કારણે વિદ્યુત સ્થિતિમાન શોધીએ છીએ, જેમ આગળની થિયરીમાં જોયું. તો પહેલાં આપણે શું કરીએ? જે બિંદુ બીજો છે કે જ્યાં Q2 વિદ્યુતભાર લાવવાનો છે તેને આ કાર્ટેશિયન નિયામક પદ્ધતિમાં આપણે નક્કી કરી લઈએ. તો ચલો, બીજો બિંદુ આપણે અહીંયા પસંદ કરીએ Q2, બરાબર. ગમે ત્યાં પસંદ કરી શકાય. આપણે ધારો કે કોઈ બીજો બિંદુ છે એ અહીંયા પસંદ કરીએ છીએ અને તેને નામ આપી દઈએ છીએ B. હવે આ Q2 વિદ્યુતભાર છે તેને અનંત અંતરેથી આ બિંદુએ આપણે લાવવાનો છે. એટલે પહેલાં શું કરવાનું? B બિંદુ પાસે એ બિંદુ પર રહેલા Q1 વિદ્યુતભારના કારણે મળતો વિદ્યુત સ્થિતિમાન નક્કી કરી લેવો પડે. એટલે તમે જાણો છો તે પ્રમાણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે? તો કે ભાઈ V બરાબર KQ/R. આ સૂત્ર આપણે આ ચેપ્ટરમાં સાબિત કર્યું છે. એટલે અંતર ખબર હોવી જોઈએ. તો A અને B વચ્ચેનો અંતર કેટલો છે પહેલાં એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે નક્કી કરી લઈએ કે A અને B એટલે કે પહેલો બિંદુ અને આ છે બીજો બિંદુ, તે બંને વચ્ચેનું અંતર R12 નામ આપી દેવાનું. શું નામ આપવાનું? R12, બરાબર છે. ઓકે, તો હવે બંને વચ્ચેનું અંતર તમને મળી ગયો છે. એટલે ચોક્કસ તમે એ બિંદુ પર રહેલા Q1 વિદ્યુતભારના કારણે B બિંદુ પાસે સ્થિતિમાન મેળવી શકો. તો આપણે લખી દઈશું હવે કે B બિંદુ પાસે Q1 વિદ્યુતભારના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? તો આપણે તેને કહીશું VB ઇઝ ઇક્વલ ટુ કે કોના લીધે? તો Q1ના લીધે. કેટલા અંતરે? તો કે ભાઈ R12 જેટલા અંતરે. VB બરાબર KQ1 Q2/R12. અને આને કહીએ આપણે સમીકરણ નંબર 1 અને આને 2. ક્લિયર? આટલું ખ્યાલ આવવું જોઈએ. ચલો, તો VB બરાબર KQ1 Q1/R12 જે શું થઈ ગયું? બીજા બિંદુ પાસે કે જ્યાં Q2 જેટલો વિદ્યુતભાર અંતરેથી લાવવાનો છે તેનું સ્થિતિમાન. ચલો, સ્થિતિમાન નક્કી થઈ ગયું. હવે આપણે આ V બરાબર W/Q સૂત્ર પરથી શું શોધી લઈએ? W. કોનો? તો Q2 વિદ્યુતભાર માટેનો કાર્ય. જેમ આગળની થિયરીમાં અભ્યાસ કર્યો છે એનો એ જ અભ્યાસ અહીંયા 3 વિદ્યુતભારો માટે કરી રહ્યા છે. તો હવે આપણે શું લખીશું? તો હવે લખીશું Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ 2 એટલે કે જેને B નામ આપ્યું છે તેના પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. તો અહીંયા લખીશું હવે Q2 ને
બી બિંદુ પાસે લાવવા કરવું પડતું કાર્ય તો એને આપણે કેવી રીતના લખી શકીએ? તો ડબલ્યુ બરાબર કોનું કાર્ય કરી રહ્યા છે? તો કે ભાઈ બી બિંદુને લાવવા માટે કાર્ય કરી રહ્યા છે, એટલે ડબલ્યુ બી બરાબર શું લખીશું? ડબલ્યુ બરાબર વી ક્યુ પરથી વી ઇન્ટુ Q2, કેમ કે કયા વિદ્યુતભારને લાવ્યા છે? Q2 ને. તો આપણે અહીંયા આવી રીતના લખી શકીએ Q2 ઇન્ટુ VB, કેમ કે બી બિંદુ પાસે સ્થિતિમાન આપણે મેળવી ચૂક્યા છે, એટલે Q2 ઇન્ટુ VB. ક્લિયર? હવે VBની કિંમત સમીકરણ 2માં તમે મેળવી ચૂક્યા છો, ત્યાંથી મૂકી દેવાની. બરાબર? જેમ આગળ કર્યું હતું એને એ જ અભ્યાસ અહીંયા આપણે કરવાનું છે. માટે WB બરાબર Q2 ઇન્ટુ VBની કિંમત કેટલી મળી છે? તો કે Q1 ભાગ્યા R12. ક્લિયર? માટે WB બરાબર તમને મળી જાય કે Q1 ઇન્ટુ Q2 ભાગ્યા R12, અને આને તમે કહી દો સમીકરણ નંબર 3. ક્લિયર આટલા સુધી? તો આ શું મળી ગયું? તો કે ભાઈ જે બીજો વિદ્યુતભાર Q2 હતો તેને અનંત અંતરેથી આપેલા બિંદુ બી, આપણે તેને બી નામ આપ્યું છે. બરાબર? આ 2 નંબરના બિંદુને એ બી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય મળી ગયું. કેમ આપણે આ બધું કાર્ય શોધી રહ્યા છે? કેમ કે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે અનંત અંતરથી આપેલા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય જ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. એટલે પહેલાં દરેક વિદ્યુતભાર માટે કાર્ય શોધી લઈશું, પછી તેમનો કુલ સરવાળો એટલે કુલ કાર્ય એ જ સ્થિતિ ઉર્જા આપણે કહીશું, જેમ આગળની થિયરીમાં કહ્યું હતું. તો હવે આપણને WB મળી ગયું છે. હવે શું નક્કી કરીશું? તો હવે આપણે ત્રીજો કોઈ બિંદુ જે પસંદ કરીશું આ Q3ને લાવવા માટે. તો પહેલાં આપણે શું કરીએ કે ત્રીજો કોઈ બિંદુ પસંદ કરી લઈએ. તો ઉગમ બિંદુની સાપેક્ષે R3 જેટલો સ્થાન સદિશ ધરાવતો ઉગમ બિંદુની સાપેક્ષે માની લો કે અહીંયા કોઈ C બિંદુ છે કે જેનું સ્થાન સદિશ છે R3 સદિશ. તો R3 સદિશ જેટલો સ્થાન સદિશ ધરાવતો કોઈ બિંદુ C પસંદ કરી લીધો છે. પહેલાં શું કરવાનું? તો પહેલાં એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન નક્કી કરવાનું. હવે કેટલા વિદ્યુતભાર છે તંત્રમાં? કુલ ટોટલ 2. એક છે Q1 અને અહીંયા કયો આવી ગયો છે? Q2. અહીંયા કયો આવી ગયો છે? Q2. આ બંને વિદ્યુત ભારોના લીધે પહેલાં શું નક્કી કરીશું? C બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, જેમ અહીંયા નક્કી કર્યું હતું. વિદ્યુત સ્થિતિમાન નક્કી થઈ ગયું એટલે કાર્ય મળી જશે. પછી આપણે કાર્ય શોધી લઈશું. એટલે સૌ પ્રથમ આર્થિક સ્થાન સુધી ધરાવતા બિંદુ C પાસે પહેલાંના લીધે અને બીજાના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એ આપણે શોધવું પડે. એટલે સૌ પ્રથમ તે વિદ્યુત ભારો વચ્ચેના અંતર આપણને ખબર હોવા જોઈએ. તો ચલો અંતર નક્કી કરીએ. તો જેમ અહીંયા A અને B વચ્ચેનો R12 કયો હતો, તેમ A અને C વચ્ચે એટલે કે પહેલો અને ત્રીજો છે ને આ, તો પહેલા અને ત્રીજા વચ્ચેના અંતરને આપણે કહી દઈએ R13. બરાબર? તે જ પ્રમાણે બીજો અને અહીંયા ત્રીજો વિદ્યુતભાર આવવાનો છે એટલે તેમના વચ્ચેના અંતરને આપણે કહીએ R23. બરાબર? અહીંયા કયો વિદ્યુતભાર લાવ્યા છે? Q2. એ ખાસ યાદ રાખજો. બરાબર? ચલો, તો અહીંયા Q2 વિદ્યુતભાર આવ્યું છે એને હું સારી રીતે લખી દઉં છું, તમને જોવાય. ચલો, હવે અંતર મળી ગયા A અને C વચ્ચેના, અને B અને C વચ્ચેના પણ અંતર મળી ગયા. તો C બિંદુએ A અને B બિંદુએ રહેલા Q1 અને Q2ના કારણે મળતો સ્થિતિમાન મળી જાય. તો લખીશું, શું લખીશું? તો કે ભાઈ C બિંદુએ Q1 અને Q2 વિદ્યુત ભારના લીધે વિદ્યુત ભારને લીધે મળતું કુલ સ્થિતિમાન તો એને આપણે કેવી રીતના લખી શકીએ? તો V બરાબર, પણ કયા બિંદુએ? C બિંદુએ કુલ સ્થિતિમાન V બરાબર શું લખી શકીએ? તો પહેલાંના લીધે એટલે કે Aના લીધે અને Bના લીધે મળતા સ્થિતિમાનોનો સરવાળો. તો પહેલાં બિંદુ A પર રહેલા Q1 વિદ્યુતભારના લીધે કે Q1 ભાગ્યા અંતર કેટલું છે? R13. તે જ પ્રમાણે B માટે કેટલું છે અંતર? R23 એટલે કે Q2 ભાગ્યા R23. ક્લિયર? તો આ મળી ગયું C બિંદુએ Q1 અને Q2 વિદ્યુત ભારોના લીધે કુલ સ્થિતિમાન VC. સ્થિતિમાન મળી ગયા પછી આપણે શું શોધીએ છીએ? કાર્ય. જેમ અહીંયા B બિંદુ પાસે સ્થિતિમાન શોધ્યા પછી તેનું કાર્ય શોધ્યું હતું. હવે અનંત અંતરેથી Q3 વિદ્યુત ભારને ક્યાં લાવીશું? ત્રીજા બિંદુએ, જેને C નામ આપ્યું છે, અને તેના માટેનું કુલ કાર્ય મળી જશે. તો લખીશું
કે ભાઈ અનંત અંતરેથી હવે Q3 વિદ્યુત ભારને સી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય તો એને શું લખી શકાય? ક્યાં લાવી રહ્યા છે? સી બિંદુએ. ક્યાંથી લાવી રહ્યા છે? અનંત અંતરેથી. એટલે WC શું લખી શકાય? WC બરાબર કોને લાવી રહ્યા છે? તો Q3 ને. અને કયા સ્થિતિમાન પાસે? તો VC જેટલા કુલ સ્થિતિમાન પાસે લાવી રહ્યા છે. કિંમત મૂકી દઈએ હવે તો આપણને જવાબ મળી જશે ત્રીજા વિદ્યુત ભારના કુલ કાર્યનો. માટે WC ઇઝ ઇક્વલ ટુ ચલો Q3નો Q3 બરાબર છે VC માટે શું છે? તો ઉપરોક્ત આપણે ઉપર સમીકરણ નંબર 4 જે મેળવ્યું છે તે બરાબર. કિંમત મૂકીએ કે Q1 ભાગ્યા R13 પ્લસ કે Q2 ભાગ્યા R23. ચલો હવે શું કરીશું? જે કોમન નીકળે છે એને બહાર કોમન લઈશું. તો શું કોમન નીકળે છે જુઓ, તો કે કોમન નીકળે છે. માટે અહીંયા હું લખીશ, કદાચ તમને જોવાતું હશે, WC બરાબર Q3 ને અંદર ગુણી દઈએ અને કેને બહાર કાઢી લઈએ બરાબર. તો કેને બહાર કોમન કાઢી લઈએ જેથી અહીંયા સમીકરણ કમ્પ્લીટ થઈ જાય. તો કેને કોમન કાઢી લઈશું અને Q3 ને અંદર ગુણીશું. તો Q1 ઇન્ટુ Q3 ડિવાઈડ બાય વધશે R13 પ્લસ અહીંયા Q2 ઇન્ટુ Q3 થશે Q2 ઇન્ટુ Q3 ડિવાઈડ બાય R23 બરાબર. અહીંયા આપણને જે અંતિમ સમીકરણ છે કે કેટલું કાર્ય કરવું પડે છે બિંદુ પાસે તે મળી જાય છે બરાબર. જે અલગ પેન વડે દર્શાવી જેથી તમે ક્લિયર જોવાઈ શકે. સમીકરણ નંબર એને કહીશું 5. આ શું મળ્યું? તો સી બિંદુ પાસે ત્રીજા વિદ્યુત ભાર Q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય. ક્યાંથી? અનંત અંતરેથી આ Q3 વિદ્યુત ભારને આપેલા બિંદુ 3 એટલે કે જેને આપણે અહીંયા સી નામ આપ્યું છે ત્યાં લાવવા માટે કરવું પડતું કાર્ય. તો અહીંયા જે વિદ્યુત ભાર આવશે એને નામ આપીશું આપણે Q3. ક્લિયર? એટલે ખાસ ધ્યાન આપજો. અહીંયા સુધી આપણે શું કરી લીધું? બધા જ વિદ્યુત ભારોને તંત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય શોધી લીધું. એટલે તમને ખાસ ખ્યાલ આવવું જોઈએ. ફરીથી દરેક વસ્તુને હું ક્લિયર કહી દઉં ફરીથી, કેમ કે હવે પ્રશ્ન પૂરો થવા આવ્યો, કેમ કે કુલ કાર્ય મળી ગયું છે અને એ જ કુલ કાર્ય સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ થાય. એટલે કે બધાનો સરવાળો જ કરવાનો બાકી છે, કશું બાકી છે નહીં. એટલે શું કરવાનું હોય? ફરીથી ક્વિક રિવિઝન કરીએ કે જેટલા વિદ્યુત ભારો છે આપણે અનંત અંતરે ધારી લેવાના. ઓકે, અનંત અંતરે ચલો જોઈ લો તો કે અનંત અંતરે Q1 Q2 અને Q3 ને ધારી લેવાના. પછી શું કરવાનું? પહેલાંને તંત્રમાં લાવવાનું. તો પહેલાં વિદ્યુત ભારને હવે આપણે જે તંત્ર વિચારવાનું છે અહીંયા હું દોર્યું છે. તો પહેલાં વિદ્યુત ભાર Q1 ને તંત્રમાંના કોઈ બિંદુ પાસે લાવીશું, તેને હું અહીંયા નામ આપ્યું છે A. તો એ બિંદુ પાસે હું લાવવાનો પ્રયત્ન કરીશ. તો લાવીશ તો કોઈ પણ જાતનું કાર્ય કરવું પડશે? તો કે ના, કેમ કે ક્ષેત્ર હાજર છે નહીં. એટલે થઈ ગયું પહેલું. ઓકે, હવે શું કરવાનું? ચલો બીજાને લાવવાનું હોય તો બીજાને લાવવા માટે પહેલાં બીજાને એકદમ ન લઈ આવવાનું. પહેલાં બીજાને જે બિંદુએ લાવવાનું છે તે બિંદુ પસંદ કરવાનું. તો બીજાને ધારો કે B બિંદુએ લાવવાનું છે, તે બી બિંદુ પસંદ કરી લીધું. હા, તો હવે બી બિંદુ પાસે સ્થિતિમાન શોધી લેવાનું. કોના કારણે? તો પહેલાંને લીધે, કેમ કે હવે પહેલું હાજર છે તંત્રમાં. તો બી બિંદુ પાસે શું કરી લેવાનું? સ્થિતિમાન શોધી લેવાનું. ક્લિયર? હવે શું કરવાનું? Q2 ને તે બિંદુ પાસે લાવવાનું. કેમ વિદ્યુત સ્થિતિમાન શોધીએ છે સાહેબ? એ પ્રશ્ન કેમ થાય તમને? ન થવું જોઈએ, કેમ કે આપણે જે કાર્ય શોધવાનું છે W એ VQ પરથી શોધવાનું છે. એટલે કે V ખબર હોવી જ જોઈએ બરાબર. તો VB મળી ગયું. પછી Q2 ને બી બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે શોધી લીધું. ક્લિયર? તો Q2 પણ આવી ગયો. એના માટે થતું કાર્ય જે અહીંયા થશે આવવા માટે એ પણ મળી જાય. હવે બાકી કોણ રહ્યું? તો કે ભાઈ ત્રીજો વિદ્યુત ભાર Q3. હવે Q3 ને લાવવા માટે ક્યાં લાવવા માટે? તો ત્રીજા બિંદુ જેને અહીંયા આપણે શું નામ આપ્યું છે? C. લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવું પડે. તેના પહેલાં શું કરવાનું? તો જેમ આગળ કર્યું હતું તેમ તે બિંદુ પાસે શું શોધવાનું? સ્થિતિમાન, જેમ અહીંયા બી બિંદુ માટે શોધ્યું હતું. તો પહેલાં C પાસે બાકી રહેલા બંને વિદ્યુત ભારો, કેમ કે હવે તંત્રમાં કુલ ટોટલ 2 વિદ્યુત ભાર હાજર છે. તો પહેલાં આ C બિંદુ પાસે આ બંને વિદ્યુત ભારોના લીધે કુલ સ્થિતિમાન કેટલું મળે એ શોધવો પડે. હવે ફરીથી કારણ ના પૂછતા, આ કઈ ચૂક્યું છે? વિદ્યુત સ્થિતિમાન ખબર હોવી જોઈએ. તો પહેલાં C બિંદુએ Q1 અને Q2 ના લીધે સ્થિતિમાન શોધી લઈશું. તો ચલો શોધી લીધું. તમને ખબર છે ને સ્થિતિમાનનું સૂત્ર હતું? એને કહી દીધું સમીકરણ નંબર 4. સ્થિતિમાન મળી ગયું. હા, તો કાર્ય મળી જશે? તો કે હા. તો ચલો હવે Q3 ને પકડીને ક્યાં લાવો? ત્રીજા બિંદુએ, એટલે કે આપણા તંત્રનું કયું બિંદુ? C. તે માટે કેટલું કાર્ય થાય એ શોધી લેવાનું. તો કાર્યના સૂત્ર પરથી WC બરાબર Q3 ઇન્ટુ VC.
કે ત્રીજો વિદ્યુતભાર લાવી રહ્યા છે. ક્યાં લાવી રહ્યા છે? તો ભાઈ સી બિંદુ પાસે, માટે ત્યાં વિદ્યુત સ્થિતિમાન વીસી છે. કિંમતો મૂકી દો વીસીની, અને બાકી બધામાં જે કોમન નીકળે છે કે કોમન કરી લીધું. Q3ને આપણે અંદર લઈ ગયા એટલે ટોટલ WC કેટલું થાય? સમીકરણ નંબર 5માં તમે જોઈ શકો છો. તમે સમીકરણ 5માં WC જોઈ શકો છો કે એને કોમન કાઢ્યું છે અને Q3ને અંદર લઈ ગયા છીએ. એટલે અહીંયા ટોટલ આપણને એ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય જેને હું W1 નામ આપ્યું છે, બી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય જેને હું WB, અને સી બિંદુ પાસે WC. તો આ એ બિંદુને પણ ચલો WA જ નામ આપી દઈએ ભાઈ, તમને ખોટું ના લાગે. તો WA, WB અને WC એટલે કે ત્રણેય વિદ્યુતભારો જે હતા Q1, Q2 અને Q3 તેમને અનંત અંતરેથી આપેલા બિંદુ 1, 2 અને 3 જેને અહીંયા હું A, B અને C નામ આપ્યું છે ત્યાં લાવવા માટે કરવું પડતા કુલ કાર્યો WA, WB અને WC મળી ગયા છે. હવે તંત્રની સ્થિતિ ઉર્જા એટલે આ બધા જ કાર્યોનો સરવાળો, કેમ કે અનંત અંતરેથી આપેલા વિદ્યુતભારોને તંત્રમાં લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય જ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. તો મિત્રો હવે આપણે શું કરીશું? WA, WB અને WCનો કુલ ટોટલ સરવાળો કરીશું અને એ કુલ કાર્ય જ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. એટલે દરેક હવે કુલ ટોટલ સ્થિતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર જોશે તો શું કરીશ જોજો ખાસ. તો હવે હું લખીશ કે ભાઈ હવે તંત્રની સ્થિતિ ઉર્જા બરાબર કુલ કાર્ય. તંત્રની સ્થિતિ ઉર્જા એ તો કોના જેટલી હોય? તો કે ભાઈ કુલ કાર્ય જેટલી હોય, કેમ કે આપણે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા સમજી રહ્યા છીએ કે અનંત અંતરેથી આપેલા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય, ક્યાં? ક્ષેત્રની વિરુદ્ધ કોઈ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય હોય એ જ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. જો તમને સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા નહીં આવડે તો કશું જ ખ્યાલ આવશે નહીં. એટલે પહેલાં સ્થિતિ ઉર્જાને સમજી લેજો. પહેલાં લેક્ચરમાં આપણે સમજાવી છે. તો આપણે સ્થિતિ ઉર્જા U બરાબર શું લખી શકીએ? તો કે ભાઈ WA પ્લસ WB પ્લસ WC. ત્રણે ત્રણ બિંદુઓ પાસે આવેલા ત્રણ વિદ્યુતભારો માટે કરવું પડતું કુલ કાર્ય. બધાની કિંમતો મૂકી દઈએ તો આપણને શું મળી જશે? કુલ ટોટલ સ્થિતિ ઉર્જા. તો ચલો U બરાબર તમને યાદ છે WA કેટલો હતો? જુઓ સમીકરણ 1માં WA તો કેટલો છે? 0. કેટલો છે? 0. એટલે પહેલાંની કિંમત મૂકીશું 0. ચલો WBની કિંમત મૂકીએ તો સમીકરણ 3માં જુઓ WB કે Q1 Q2 બાય R12 જોવાઈ ગયું? લખી દઈએ કે Q1 ઇન્ટુ Q2 ભાગ્યા R12. ચલો પ્લસ WC. તો WC આવી રહ્યું તમારા પાસે, જુઓ WC બરાબર જોઈ શકો છો તમે કે કૌંસમાં Q1 Q3 બાય R13 પ્લસ Q2 Q3 બાય R23. આ તમને જોવાવું જોઈએ. હવે WCની કિંમત મૂકીશું તો WCની કિંમત શું છે? તો કે ભાઈ કૌંસમાં લખીએ તો પણ વધુ સારું. તો કે Q1 અહીંયા બીજો કૌંસ આવશે અંદર, આ મોટો કૌંસ કરવાનો કે કૌંસમાં Q1 ઇન્ટુ Q3 ડિવાઈડ બાય R13 પ્લસ Q2 ઇન્ટુ Q3 ડિવાઈડ બાય R23. બરાબર છે? આ કોની કિંમત મળી? તો કે ભાઈ WCની. ક્લિયર? હવે શું કરીશું જુઓ. હવે ટોટલ સરવાળો કરવા માટે જોઈ શકો છો WCમાં પણ K છે, WBમાં પણ K છે, WAમાં તો કશું છે જ નહીં, 0. એટલે જે કોમન નીકળે છે આપણે કોમન કાઢી લઈએ તો K કોમન નીકળશે. માટે U બરાબર K કૌંસમાં હવે બધાને સાથમાં લખી દેવાના Q1 ઇન્ટુ Q2 ડિવાઈડ બાય R12 પ્લસ K તો કોમન નીકળી ગયો છે તો લખીશું Q1 ઇન્ટુ Q3 ડિવાઈડ બાય R13 પ્લસ Q2 ઇન્ટુ Q3 ડિવાઈડ બાય R23. તો આ શું થઈ ગયું? ત્રણ વિદ્યુતભારોના કુલ કાર્યને આપણે મેળવી લીધો. WA, WB પ્લસ WC એટલે કે ત્રણેય વિદ્યુતભારોને આપેલા તંત્રમાં રહેલા બિંદુ A, B અને C પાસે લાવવા માટે જે કાર્યો મળ્યા હતા એ કાર્યોનો સરવાળો સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય એટલે આપણને સ્થિતિ ઉર્જા મળી ગઈ કહેવાય.
આ કેની જગ્યા પર તમે 1/4πε0 પણ લખી શકો. તમને NCERTમાં કેની જગ્યા પર 1/4πε0 આપેલું હશે અને દરેક બાજુ આપેલું હશે. તમે કેનો કે રાખો તો પણ ચાલે અને 1/4πε0 લખો તો પણ ચાલે, બરાબર. તો જો 1/4πε0 લખું તો ફરીથી એને પદ કે કોમન કાઢી લીધું છે તેની જગ્યાએ 1/4πε0 બાકી એમનું એમ, બરાબર. તો આ જે સૂત્ર તમને મળી રહ્યો છે તે મિત્રો કુલ સ્થિતિ ઉર્જા જે આપણે કાર્ય કર્યું હતું તે જ કાર્ય છે અને કાર્ય જ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. તમને સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા ક્લિયર આવડવી જ જોઈએ. હવે આ જે વસ્તુ છે એને આપણે ગાણિતિક સ્વરૂપે શોર્ટમાં પણ દર્શાવી શકીએ. તો કેવી રીતના દર્શાવી શકીએ? તો અહીંયા 3 વિદ્યુત ભારો હતા તો ત્રણેયના કાર્યોનો સરવાળો કર્યો. હવે જો n વિદ્યુત ભારો હોય તો પણ કંઈ થાય ને, તો n હોય તો શું હોય? તો પ્લસ ડેશ 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 n સુધીની વાત જાય. જો n હોય તો આપણે પ્લસ જેટલા હોય બધાનું શું કરવું પડે? n સુધી શું કરવું પડે? સરવાળો કરવો પડે. n હોય તો n સુધી, તો અહીંયા n સુધીની વાત થાય. તો આપણે n વિદ્યુત ભારો માટે કુલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર ડાયરેક્ટ લખી લઈએ. હવે તમને એને આ સૂત્ર પરથી સમજતા આવડે તો n વિદ્યુત ભારો માટે શું લખી શકીએ? તો n વિદ્યુત ભારો માટે ઉપરોક્ત સમીકરણ પરથી આપણે કુલ સ્થિતિ ઉર્જા U બરાબર 1/4πε0 ગાણિતિક સ્વરૂપે આપણે ડાયરેક્ટ શોર્ટમાં લખીએ તો સિગ્મા, કેમ કે આ શું છે? બધું જ સરવાળો છે. દરેક કાર્યોનો શું હોય? સરવાળો. સરવાળો એટલે શું? સિગ્મા. ક્યાંથી ક્યાં સુધી? તો પહેલાંથી લઈને એનમાં સુધી. તો I = 1 થી n. અને અહીંયા બીજો શબ્દ શરત વપરાય છે I < J. જે ધોરણ 11માં પણ તમે ગુરુત્વ સ્થિતિ ઉર્જાના કિસ્સામાં ઉદાહરણ 8.3માં અભ્યાસ કરી ચૂક્યા છો અને ત્યાં હું સમજાવ્યું પણ છે કે I < J નો મતલબ શું છે. તો I જે છે એ દરેકમાં જે પહેલો હોય Q1, Q2, Q3 આ બધું છે, બરાબર. પરંતુ જે છે હંમેશા તમે જોશો એ પહેલાં કરતાં મોટો હશે. મતલબ કે I નાનો છે, જુઓ 1 2 એટલે કે 2 મોટો છે 1 કરતાં, 1 3 એટલે 3 મોટો છે 1 કરતાં, 2 3 એટલે 3 મોટો છે 2 કરતાં. એટલે I < J મતલબ જે પહેલો હોય એને I કહીશું અને જે બીજું હોય એને J કહીશું. એટલે I = 1 થી n. I < J. તો અહીંયા શું લખી શકીએ? QI QJ / RIJ. ઓકે. હવે આ જે સૂત્ર મળ્યું એ n વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. અહીંયા વિદ્યાર્થીઓને આ ગાણિતિક ભાષામાં જે શોર્ટમાં આપણે લખીએ છીએ એમાં કદાચ ખ્યાલ જલ્દી આવતો નથી કે સાહેબ આ I = 1 થી n તો ખ્યાલ આવ્યું, પણ I < J શું છે એને ફરીથી સમજાવી દઉં. I < J નો મતલબ જો આપણે QI અને QJ કોના જગ્યાએ લખ્યા છે તો આવા દરેક વિદ્યુત ભારોના ગુણાકારોનો સરવાળો. તો આ ગુણાકારમાં જે પહેલો હોય એને I કહીએ, જે બીજો હોય એને J કહીએ છીએ, બરાબર. એવા દરેક, તો દરેકમાં જોશો જે પહેલો હોય બીજા કરતાં નાનો છે, પહેલો હોય બીજા કરતાં નાનો છે, પહેલો હોય બીજા કરતાં નાનો છે, મતલબ શરતમાં લખવું પડે I < J. ખ્યાલ આવે છે? એટલે આ તમને સમજાવવા માટે કહીશું I < J નો મતલબ એ થાય કે પહેલો છે એ બીજા કરતાં કેવો છે? નાનો છે. ક્લિયર? Q1 Q2 Q1 Q3 Q2 Q3 તમે જોઈ શકો છો. I < J નો મિનિંગ અહીંયા એ છે. અહીંયા નાનાનો મતલબ એ થાય કે પહેલો વિદ્યુત ભાર પછી બીજો વિદ્યુત ભાર, પહેલો વિદ્યુત ભાર પછી ત્રીજો વિદ્યુત ભાર, એમ જે હોય એના પહેલાંનો પહેલો અને પછી બાદમાં. એટલે આવી રીતના આપણે કુલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર ઇન શોર્ટ ગાણિતિક સ્વરૂપે એટલે કે સિગ્મા સ્વરૂપે પણ લખી શકીએ છીએ. તો મિત્રો અહીંયાથી સમજવાનું ફક્ત એટલું જ હતું કે તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું. તો તમે જેમ આગળ 2 વિદ્યુત ભારો માટે અભ્યાસ કર્યો એમ અહીંયા આપણે 3 વિદ્યુત ભારો માટે કર્યું છે. એટલે ફક્ત તમારે યાદ સૂત્ર રાખવાનું છે. જે સૂત્ર તમને અહીંયા સ્થિતિ ઉર્જા સ્વરૂપે મળે છે તો આ જે Q1 Q2 / R12 છે. જો કોઈ એક વિદ્યુત ભાર હોય, 2 વિદ્યુત ભાર હોય, 3 વિદ્યુત ભાર હોય, અસંખ્ય n વિદ્યુત ભાર હોય, એ બધા માટે જેટલું પણ કાર્ય મળે એટલું આપણે શું કરીએ છીએ? સરવાળો કરીએ છીએ. એટલે જે સૂત્ર આપણે આગળ મેળવી ચૂક્યા. શું સૂત્ર મેળવ્યું હતું? તો કે U = K Q1 Q2 / R12. આ જે સૂત્ર આપણે 2 વિદ્યુત ભારોના તંત્રમાં મેળવ્યું હતું U = K Q1 Q2 / R12. તમને ખાસ આવા સૂત્ર પરથી MCQ દાખલા પૂછાઈ શકે 2 વિદ્યુત ભારોથી બનેલા તંત્ર માટે. 3 હોય તો પણ આવી રીતના જ, પરંતુ શું કરવું પડે? 3 હોય તો 1 કરતાં 2 કરતાં વધારે જોડો બને. એટલે એવી દરેક જોડોનો સરવાળો કરવો પડે. જેમ અહીંયા આ દરેક જોડોનો સરવાળો જ છે એવું માનવું પડે, બરાબર. જે આગળ આપણે દાખલો લઈએ છીએ ઉદાહરણ 4 એમાં તમે ખાસ સમજશો
બરાબર. એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જાને લગતા દાખલા ગણવા માટે શું ખ્યાલ હોવું જોઈએ? એક તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર, બીજું નંબર શું આવે તો કેટલા વિદ્યુત ભારો છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, કેટલા? 2 હોય તો એક જ જોડ બને, પરંતુ 2 કરતાં વધારે હોય તો જોડો બનવાની શક્યતા હોય. એટલે કેટલી જોડો એટલે કે વિદ્યુત ભારોથી કેટલી જોડો બને છે એ આપણે જોઈશું. ઉદાહરણ તરીકે હું તમને અહીંયા સમજાવી દઉં. માની લો કે તમને કોઈ ત્રિકોણ આપ્યું છે, કેમ કે ઉદાહરણ 4માં ચોરસ આપ્યું છે તો હું અહીં ત્રિકોણથી સમજાવું. ત્રિકોણ આપ્યું છે અહીંયા, ધારો કે અહીંયા પ્લસ q વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ q વિદ્યુતભાર છે, અહીંયા ફરીથી પ્લસ q વિદ્યુતભાર છે. તો અહીંયા કુલ ટોટલ કેટલા વિદ્યુતભારોથી બનેલું તંત્ર છે તો કે ભાઈ 3. તો પહેલાં આપણે આ કુલ ટોટલ તંત્રની સ્થિતિ ઉર્જા શોધવા માટે શું કરવું પડે તો પહેલાં વિદ્યુતભારોની કેટલી જોડો બને છે તે નક્કી કરવું પડે. કેમ કે આપણને ખ્યાલ છે કે વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હોય તો પણ કેટલી જોડ છે, કેમ કે સ્થિતિ ઉર્જા જોડમાં હોય. 2 વિદ્યુતભારો હોય તો વિદ્યુતભારો માટે દળની વાત હોય, જેમ ગુરુત્વાકર્ષણમાં દળની વાત કરતા હતા તો 2 પદાર્થોના દળ વચ્ચે સ્થિતિ ઉર્જા હોય. તો મિત્રો અહીંયા કેટલી જોડો બને છે તો પ્લસ ક્યુથી માઇનસ ક્યુની એક જોડ, આ એક જોડ બની, પછી પ્લસ ક્યુથી આ પ્લસ ક્યુ સાથે બીજી જોડ બનશે, ફરીથી માઇનસ ક્યુની આ પ્લસ ક્યુ સાથે ત્રીજી જોડ બનશે, અને આના સાથે તો બનેલી જ છે. એટલે આમ કેટલી જોડો બને છે તે તમને જોડ બનાવતા આવડવું જોઈએ. બરાબર. એટલે અહીંયા કુલ ટોટલ કેટલી જોડો બની તો આ એક જોડ કહેવાય. બરાબર. આ એક જોડ, પછી એની આના સાથે બીજી જોડ, પછી આની આના સાથે ત્રીજી જોડ. એનાથી આગળ કોઈ જોડ બને છે તો કે ના? તમે ઉલટું વિચારો તો આ તો જોડ બની જ ગઈ છે. ઉલટું વિચારો આ તો જોડ બની જ ગઈ છે. એટલે અહીંયા 3 જોડો બનશે. એમ 4 વિદ્યુતભારોનો તંત્ર હોય તો ધારો કે એવી રીતના કોઈ 4 વિદ્યુતભારોનો તંત્ર છે, 4 વિદ્યુતભારોનો તંત્ર હોય તો અહીંયા ધારો કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ, તો કેટલી જોડો બને તો જોડો આ એક જોડ બની પ્લસ ક્યુ અને માઇનસ ક્યુની. બરાબર. પછી આ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુની બીજી જોડ બની, પછી પ્લસ ક્યુ અને માઇનસ ક્યુની ત્રીજી જોડ બની, આ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુની ચોથી જોડ બની. એટલે કે વિજાતીય વિદ્યુતભારોની કુલ ટોટલ કેટલી જોડ બની? 4. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. તે જ પ્રમાણે સજાતીય વિદ્યુતભારોની 2 જોડો બનશે. જુઓ પ્લસ પ્લસ આ કેટલી જોડ? 5મી જોડ, માઇનસ માઇનસ એટલે આ કઈ જોડ મળી? 6ઠ્ઠી જોડ. એટલે આમ કુલ ટોટલ કેટલી જોડો બની તો કે ભાઈ 6 જોડો. તો આ બધી જ જોડોની સ્થિતિ ઉર્જાનું શું કરવું પડે? સરવાળો, ત્યારે તમને સ્થિતિ ઉર્જા મળે. આ કેમ સમજાવું છું? આગળનો દાખલો ગણવાનો છે જે આના કન્સેપ્ટ બેઝ છે. એટલે આ બધું ધોરણ 11માં આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં શીખી ગયા છે, છતાંય આપણે ફરીથી તેનો અભ્યાસ કરીએ છીએ. ઓકે. તો આ ચર્ચા આપણે સ્થિતિ ઉર્જાની અહીંયા પૂર્ણ કરી. હવે તેને લગતો આપણે દાખલો ગણવાનો છે, ઉદાહરણ નંબર 4, જે મહત્ત્વનો દાખલો છે. ચલો તો તે આપણે જોઈએ. તો મિત્રો ઉદાહરણ નંબર 2.4 જે ખૂબ જ મહત્ત્વનો દાખલો આપણે કહી શકીએ. ઉદાહરણ નંબર 2.4. બરાબર. શું કહે છે તેની રકમ પહેલાં આપણે સમજીશું કે તમને રકમ સ્ક્રીન પર જોવાતી હશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક ચોરસ લેવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક ચોરસ છે તો આપણે પહેલાં ચોરસ ડ્રો કરી લઈએ. રકમની સાથે સાથે આકૃતિ પણ સમજતા જઈએ. તો કોઈ એક ચોરસ છે, માની લો કે અહીંયા આ કોઈ ચોરસ છે. ચોરસ એટલે શું તો તેની ચારે બાજુઓ, બધી જ બાજુઓ કેવી હોય? સમાન. આ પણ ખબર હોવી જોઈએ પાછું, એટલે ખ્યાલ આવે કે શિરોબિંદુ વચ્ચેનું અંતર સમાન. આ કોઈ ચોરસ છે, એનું કંઈક નામ છે. નામ આપી દઈએ ABCD. તો આ ચોરસ જે છે તેના 4 શિરોબિંદુઓ ABCD છે, અને આ 4 શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભારો આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા બતાવેલા છે. તે વિદ્યુતભારો કયા કયા છે તો નામ આપી દઈએ. તો પહેલા શિરોબિંદુ પર છે પ્લસ ક્યુ, બીજા પર છે માઇનસ ક્યુ, ત્રીજા પર છે ફરીથી પ્લસ ક્યુ, અને ચોથા પર છે માઇનસ ક્યુ. બરાબર. તો આ વિદ્યુતભારો ગોઠવેલા છે. તો શું કહે છે રકમ જોજો ખાસ. નંબર 1, આ ગોઠવણ પ્રાપ્ત કરવા, આ ગોઠવણ પ્રાપ્ત કરવા એટલે કે આ બધા વિદ્યુતભારોને અહીં ગોઠવવાના છે. તો આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય, એનો મતલબ શું થયું તો આગળના કિસ્સામાં જેમ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવવા માટે 3 વિદ્યુતભારોને અનંત અંતરેથી લાવ્યા હતા અને આકૃતિમાં ગોઠવ્યા હતા, તે જ પ્રમાણે અહીંયા ચોરસ પર ગોઠવવાના છે. એટલે કરવું પડતું કુલ કાર્ય એટલે શું? અહીંયા સ્થિતિ ઉર્જા શોધવાનું કહે છે. આ તમને ખ્યાલ આવવું જોઈએ કે આ ગોઠવણ કરવા માટે એટલે વિદ્યુતભારોને અહીંયા ગોઠવવા માટે આપણે એમને ક્યાંકથી લાવવા પડશે, એટલે કંઈક કાર્ય કરવું પડશે. એટલે આ કાર્ય શોધવાનું કહે છે, એનો મતલબ કે સ્થિતિ ઉર્જા શોધવાનું કહે છે. એટલે પહેલા કિસ્સામાં તંત્રની કુલ સ્થિતિ ઉર્જા શોધવાનું કહે છે. બીજો કિસ્સો એમ કહે છે કે 4 વિદ્યુતભારોને આ શિરોબિંદુ પર જકડી રાખો, આ 4ને જકડી રાખો, અને કોઈ એક વધારાનું વિદ્યુતભાર છે Q0, તેને આ ચોરસના કેન્દ્ર પર, એટલે માની લઈએ કે અહીંયા ચોરસનું કેન્દ્ર છે, એ કેન્દ્ર પર લાવવામાં આવે છે. તો તેને આ લાવવા માટે કરવું પડતું જરૂરી કાર્ય કેટલું થાય એ પણ આપણને શોધવાનું કહે છે.
એટલે બીજો કિસ્સો છે એ પછી સમજીએ. પહેલા કિસ્સામાં આ ચારેય વિદ્યુત ભારોથી બનેલો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા શોધીએ. બરાબર. તો પહેલાં આપણે શું નક્કી કરવું પડે? જેમ હું તમને આગળ કહ્યું તેમ કે કેટલા વિદ્યુત ભારો છે એ જોવાના, પછી એમના વડે કેટલી જોડો બને છે એ જોવાનું. દરેક જોડોની સ્થિતિ ઉર્જાઓનો શું કરવાનો? સરવાળો, એને કુલ સ્થિતિ ઉર્જા કહેવાય, જેમ આપણે આગળ જોયું. તો પહેલાં નક્કી કરીએ કે ભાઈ ચોરસ છે એનો મતલબ કે દરેક બાજુઓનો અંતર કેટલો હશે? ડી જેટલો સરખો. આપણે માની લઈએ ડી, આ અંતરોને ડી, કેમ કે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જરૂરી છે ને સ્થિતિ ઉર્જા માટે. અંતર નક્કી કરી લીધા. ચલો હવે 4 શિરોબિંદુઓ પર રહેલા 4 વિદ્યુત ભારો પ્લસ ક્યુ માઇનસ ક્યુ વડે પહેલાં કેટલી જોડો બને છે આપણને એ પણ ખ્યાલ હોવું જોઈએ. તો કેટલી જોડો બને છે નક્કી કરીએ. તો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એક જોડ, માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ બીજી જોડ, ફરીથી પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ત્રીજી જોડ, અને માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ ચોથી જોડ, જે તમને હું આગળ સમજાવી ગયો. તો આ વિજાતીય વિદ્યુત ભારોની કુલ ટોટલ 4 જોડ બની. વિજાતીય એટલે કે પ્લસ અને માઇનસની. તો હું અહીંયા લખીશ કે વિજાતીય વિદ્યુત ભારો એટલે કે પ્લસ અને માઇનસની કુલ ટોટલ કેટલી જોડ બને છે? પ્લસ અને માઇનસ એટલે કે એ બી જેવી બાજુઓની કુલ ટોટલ કેટલી જોડ બને છે? 4 જોડ. પ્લસ અને માઇનસની કેટલી જોડ? 4 જોડ. જુઓ, પ્લસ અને માઇનસ એક જોડ, પ્લસ અને માઇનસ બીજી જોડ, પ્લસ અને માઇનસ ત્રીજી જોડ, પ્લસ અને માઇનસ ચોથી જોડ. એટલે આમ તમને કુલ ટોટલ 4 જોડ મળી ગઈ. એના સિવાય કોઈ પ્લસ અને માઇનસની જોડ બનતી જ નહીં હોય. વિચારી લો. જાઓ, ચલો વિચારી લીધું, જોઈ લીધું. કોઈ જોડ બને છે? બીજી નથી બનતી. પ્લસ અને માઇનસની આ 4 જોડ સિવાય આ વિજાતીય વિદ્યુત ભારોની કોઈ જોડ બને ના. એટલે જેટલી શક્ય જોડો હોય એ બધી જ આપણે અહીંયા બનાવી લીધી. ચલો હવે સજાતીય એટલે કે પ્લસ અને માઇનસની જોડો જોઈ લઈએ. હવે સજાતીય માટે તો કે પ્લસ પ્લસ અથવા તો માઇનસ માઇનસની કેટલી જોડો બને છે એ જોઈ લઈએ. તો કે ભાઈ પ્લસ પ્લસ અને માઇનસની જોડો જોઈ લઈએ. એટલે સજાતીય માટે તો પ્લસ અને પ્લસની આ એક જોડ અને માઇનસની આ બીજી જોડ, એટલે કે જેને આપણે વિકર્ણો કહી શકીએ. એટલે વિકર્ણો દોરી લઈએ અહીંયા. તો તમે જોઈ શકો છો કે આ થઈ ગયો પહેલો વિકર્ણ, તે જ પ્રમાણે અહીંયા થઈ જશે બીજો વિકર્ણ. ઓકે, તો આ થઈ જશે બીજો વિકર્ણ. આ છે થઈ ગયા 2 વિકર્ણો. બરાબર. હવે શું? તો ભાઈ આપણે કુલ ટોટલ 4 જોડ વિજાતીયની અને સજાતીયની કુલ ટોટલ 2 જોડ, એટલે પરિણામી જોડો કેટલી બની? 4 અને 2 6. આ 6 જોડોના સ્થિતિ ઉર્જાઓની આપણે કુલ સ્થિતિ ઉર્જા એ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે હવે આ 4 જોડ માટેનું પહેલાં કામ કરી લઈએ, એટલે કે સ્થિતિ ઉર્જા શોધી લઈએ, પછી 2 જોડોની શોધીશું. એટલે પહેલાં આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે એ યાદ કરી લઈએ, કેમ કે સ્થિતિ ઉર્જા શું છે એ જ ખ્યાલ ના હોય તો કેવી રીતના શોધી શકાય. તો આપણે જાણીએ છીએ સ્થિતિ ઉર્જાનું સૂત્ર આગળ ભણ્યું તે પ્રમાણે 2 વિદ્યુત ભારોના તંત્રની યુ બરાબર કે Q1 × Q2 ભાગ્યા R12. R12 की जगह पर હું અહીં R લખું છું. R મતલબ કે 1 અને 2 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. ચલો R12 જ લખું લો, અને પછી તમે કહો સાહેબ તમે તો બદલી નાખો છો. લો R12 શું હતો? આ બંને વિદ્યુત ભારો વચ્ચેનો અંતર. એટલે આ સૂત્ર તમને યાદ હોવું જ જોઈએ. બરાબર. ચલો તો હવે આ જે 4 જોડો છે તો ભાઈ AB, BC, CD અને DA આ 4 જોડોની બાજુઓ છે સરખી જ હોય ને, D મતલબ કે અંતર R12 કેવો હોય? સરખો D જેટલો હોય. એટલે આપણે આ 4 જોડોની તંત્રથી બનતી કુલ સ્થિતિ ઉર્જા શોધવાનો હવે પ્રયાસ કરીએ. તો લખીએ કે નંબર 1 અહીં AB જેવી, AB એટલે કે AB, BC, CD બધી બાજુઓ સમાન છે. એટલે કે AB જેવી બાજુઓ માટે AB જેવી એટલે કે વિજાતીય વિદ્યુત ભારો -Q અને +Q વિજાતીય વિદ્યુત ભારોથી બનેલી 4 જોડોની 4 જોડો AB જેવી એટલે કે -Q અને +Q ની 4 જોડો બને છે. તેમની કુલ સ્થિતિ ઉર્જા, તેમની કુલ સ્થિતિ ઉર્જા, કેમ કે આપણને કુલ કાર્ય એટલે કે સ્થિતિ ઉર્જા શોધવાનું કહ્યું છે. તો આપણે એને કેવી રીતના લખી શકીએ? તો વાત પહેલા કિસ્સાની કરી રહ્યા છીએ એટલે નામ આપીશું U1 = સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર છે × 4. તો 4 ગુણ્યા કે Q1 × Q2 / R12. ચલો ખ્યાલ આવી ગયું? સ્થિતિ ઉર્જાનું સૂત્ર × 4. બરાબર. કેમ કે આ સ્થિતિ ઉર્જા કોની? તો આવી 4 જોડોની જે સ્થિતિ ઉર્જા મળશે × 4, કેમ કે કુલ ટોટલ 4 જોડ છે એટલે સિમ્પલ. ચલો
તો હવે એનું સાદુરૂપ આપીએ તો લખીએ માટે u1 બરાબર 4 ગુણ્યા કેની જગ્યા પર શું આવે કે, અથવા એને 1/4πε0 પણ લખી શકો, પણ આપણે કેનું કે રહેવા દઈએ. કૌંસમાં q1 એટલે શું તો કે પહેલો વિદ્યુતભાર, q2 એટલે શું બીજો વિદ્યુતભાર. હવે જુઓ પહેલો બીજો એટલે 1 + 1 માઇનસ છે, 1 + 1 માઇનસ છે, ક્રમ ગમે તે હોય કંઈ ગુણાકાર છે એટલે ચાલે, બરાબર. એટલે આપણે 1 + q છે અને 1 - q છે, તો અંદર લખીશું 1 - q અને 1 + q છે. ભાઈ જોડોમાં 1 પ્લસ અને 1 માઇનસ છે, ક્રમ ગમે તે હોય એનાથી આપણે કોઈ મતલબ છે નહીં. ભાગ્યા r12 એટલે શું બધા વચ્ચેનું અંતર શું છે, અંતર તો d જેટલું, એટલે આપણે લખીશું છેદમાં d, બરાબર. તો આ વાત પૂરી થઈ, બરાબર. ચલો, તો આ જે સૂત્ર તમને મળશે એ કોના માટેનું મળશે તો ABJV એટલે કે વિજાતીય વિદ્યુત ભારોની જે 4 જોડો આપણે નક્કી કરી છે એ 4 જોડોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા માટે વધુમાં આગળ એક સ્ટેપ લખી લઈએ. તો u1 બરાબર શું લખીશું તો 4k q × q પ્લસ માઇનસ માઇનસ એટલે આગળ આવી જાય માઇનસ q × q q² છેદમાં d. ચલો આટલા સુધી તમને મળે તેને કહી દઈએ સમીકરણ નંબર 1. આ ABJV એ 4 જોડો એટલે કે વિજાતીય વિદ્યુતભારોની 4 જોડોની કુલ સ્થિતિ ઉર્જા મળી ગઈ, બરાબર. હવે કઈ જોડો બાકી રહી તો સજાતીય વિદ્યુતભારો એટલે કે વિકર્ણો. તો હવે આ વિકર્ણો માટેના અંતર ખબર હોવા જોઈએ. અહીંયા તો અંતર dd જેટલું સમાનમાં લીધું, વિકર્ણોનું શું અંતર થાય તો તમે થોડું ગણિત જાણતા હો, થોડું ઘણું ગણિત જાણતા હો તો જે ચોરસનું વિકર્ણ છે એની લંબાઈ કેટલી હોય તો આ કાટખૂણો બને છે જુઓ, બરાબર. તો આ કેટલું હોય તો પાયથાગોરસના પ્રમાણે આ તમે જાણો છો d અને d, તો આ કેટલું હોય √2d પાયથાગોરસ. આ તમે આગળથી ભણતા આવ્યા છો ધોરણ 11માં પણ ઉદાહરણ 8.3 આવો જ હતો. એટલે વિકર્ણની લંબાઈ √2 × l એટલે અહીંયા અંતર d છે એટલે √2 × d બંને માટે સમાન હોય, બંને વિકર્ણોનું અંતર એટલે કે લંબાઈ સમાન હોય તો √2d હોય, મતલબ કે અંતર પણ મળી ગયું છે. તો હવે એ જે જોડો છે બે માઇનસ માઇનસની અને પ્લસ પ્લસની તેની કુલ સ્થિતિ ઉર્જા આપણે મેળવી લઈએ. તો લખીએ હવે વિકર્ણો એટલે શું AC અને BD, AC અને BD આ જે બે જોડો બને છે તેની વિકર્ણો AC અને BD તેની બે જોડો માટે કુલ સ્થિતિ ઉર્જા. ચલો ફરીથી સ્થિતિ ઉર્જાના સૂત્રની વાત કરીએ. અહીંયા બીજો કિસ્સો આપણે આ પહેલા કિસ્સાનો પૂર્ણ કર્યો, હવે બીજા કિસ્સાનો અભ્યાસ કરી રહ્યા છીએ એટલે તેને નામ આપીશું માટે u2. તો u2 બરાબર આપણે શું લખી શકીએ તો કે અહીંયા બે જોડો છે એટલે કે 2 ગુણ્યા, હવે સ્થિતિ ઉર્જાના સૂત્રમાં ડાયરેક્ટ હું કિંમત મૂકું તો તમને ખ્યાલ આવી જોઈએ કે q1 શું છે તો કે ભાઈ +q અને q2 શું છે તો -q. તો જુઓ હવે એના અંદર આપણે થોડી હોશિયારી વાપરીએ તો પ્લસ ઇન્ટુ પ્લસ હોય તો અહીંયા પ્લસ થવાનું અને માઇનસ ઇન્ટુ માઇનસ હોય તો અહીંયા પ્લસ જ થઈ જવાનો ને, ગુણાકાર છે એટલે બંનેને હું q × q લખી શકું. તો q × q કેમ કે સજાતીય છે એટલે કે ગુણાકાર તો ધન જ થવાનો છે. ભાગ્યા અંતર કેટલું થાય તો √2 × d. એટલે અહીંયા કોઈ પણ જાતનો ડાઉટ રહેવો જોઈએ નહીં, તમને ખ્યાલ આવી જવું જોઈએ કે બે સજાતીય વિદ્યુતભારો એ પ્લસ પ્લસ પણ હોઈ શકે અને માઇનસ માઇનસ પણ હોઈ શકે, એટલે તેમનો ગુણાકાર તો હંમેશા પ્લસ જ થવાનો છે. એટલે હું q અને q જ લખું તો પણ ચાલે, બરાબર. તો આ વાત થઈ u2ની માટે u2 બરાબર શું લખી શકો 2kq² √2d. અહીંયા સુધી દરેકને ખ્યાલ આવી ગયું હશે, બરાબર. આ સમીકરણ નંબર 2. ચલો હવે આપણે શું કરી લીધું તો કે ભાઈ જેટલી જોડો શક્ય હતી એ દરેક જોડોની સ્થિતિ ઉર્જાઓ શોધી લીધી છે. હવે આપણે આ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા એટલે કે બધાનો સરવાળો અને કુલ સ્થિતિ ઉર્જા એટલે જ કરેલું કુલ કાર્ય જે આપણને રકમ કહે છે કે આ ગોઠવણ માટે કરેલું કુલ કાર્ય શોધો. તો આપણે કુલ કાર્ય એટલે કે કુલ સ્થિતિ ઉર્જા આ બંનેનો સરવાળો કરી લઈએ. માટે લખીએ હવે શું લખીશું હવે કુલ કાર્ય એટલે શું તો કે ભાઈ કુલ કાર્ય જેને આપણે કુલ સ્થિતિ ઉર્જા કહી શકીએ, બરાબર. બંને જે કિસ્સાઓ આપણે વિચાર્યા હતા એટલે કે સજાતીય અને વિજાતીય જોડોનો જે સ્થિતિ ઉર્જાઓ આપણે u1 અને u2 શોધી છે એમનો સરવાળો. તો સમીકરણ 1 અને 2 માંથી કિંમતો મૂકી દો. માટે કિંમતો મૂકતા આપણને શું મળશે જોજો. માટે
આપણને મળશે કુલ સ્થિતિ ઉર્જા એટલે કરેલું કુલ કાર્ય યુ બરાબર U1 કેટલું મળીશું તો -4kq² ભાગ્યા ડી પ્લસ U2 શું મળ્યું હતું 2kq² ભાગ્યા √2 × ડી. ચલો હવે અહીંયાથી જે કોમન નીકળે છે કોમન કાઢીશું. અહીંયા જોઈશું કે ભાઈ આ √2 છે ને ઉપર 2 છે એટલે આ બેને આપણે કેવી રીતના લખી શકીએ 11માં પણ તમને શીખવાડ્યું હતું બેને આપણે આવી રીતના લખી શકીએ √2 × √2 બરાબર. એટલે આ એક √2 નીચેના √2થી કેન્સલ થઈ જશે એટલે ઉપર √2 વધશે અને kq² કોમન નીકળી જશે. એટલે હવે એ સ્ટેપ હું અહીંયા બાજુમાં લખું છું જોજો. ચલો તો કુલ સ્થિતિ ઉર્જા આપણે કેવી રીતના લખી શકીએ તો U બરાબર ચલો માઇનસ તો 12 જ છે માઇનસને સાથે કોમન કાઢી લઈએ. બીજું શું કોમન નીકળશે તો કે ભાઈ kq² અહીંયાથી આ √2 કેન્સલ થઈ ગયા આના અંદર એક √2 વધશે એ તમને અહીંયા હું સમજાવી દીધો છે. માટે U બરાબર તમે લખી શકો માઇનસ સાથે કોમન કાઢીએ એટલે -kq² છેદમાં ડી પણ છે એ પણ કોમન કાઢી લઈએ બાય સ્મોલ ડી અને કૌંસમાં તમારે વધશે પહેલાંમાંથી 4 અને બીજામાં પ્લસ હતો પણ માઇનસ કોમન કાઢ્યું છે એટલે કે થઈ જશે માઇનસ અને વધશે √2. એટલે આ જે જવાબ છે યાદ કરો તમે ધોરણ 11ના ઉદાહરણ 8.3 જેવો જ છે ને ખ્યાલ આવે છે. એટલે 4 - √2 આ જે મળ્યું એ તમને તંત્રની કુલ સ્થિતિ ઉર્જા એટલે કે તમને જે કાર્ય શોધવાનું કહ્યું હતું તે કાર્ય મળી ગયું. કુલ સ્થિતિ ઉર્જા એ જ કાર્ય એટલે તમને જે શોધવાનું કહ્યું હતું તે અહીંયા તમે પૂર્ણ કર્યું ગયા. U બરાબર -kq²/d × 4 - √2 આટલા સુધી આપણે ગણતરી બતાવવાની છે. તો આ વાત કરી આપણે કુલ કાર્યની. હવે રકમ આગળ શું કહે છે તો એ વિચારીએ. તો રકમ હવે એમ કહે છે આગળ જો બીજા કિસ્સામાં તમારા પાસે પુસ્તક હશે જ તો 4 વિદ્યુત ભારોને આ જે 4 વિદ્યુત ભારો છે એ ચારેય વિદ્યુત ભારોને શિરોબિંદુ પર જકડી રાખવાના છે અને કોઈ વધારાનો વિદ્યુત ભાર અહીંયા ઉગમ બિંદુ પર શું લાવવાનું છે Q0 જેટલો કોઈ બીજો વિદ્યુત ભાર ચોરસના કેન્દ્ર પર લાવવાનો છે. તો એને લાવવા માટે આપણે જરૂરી કેટલું કાર્ય કરવું પડે એ શોધવાનું છે. તો મિત્રો સહેજ તમે વિચાર કરો કે જેમ આપણે આગળ લાસ્ટ લેક્ચરમાં ગોળીય કવચ માટે આ પ્રશ્નને સોલ્વ કરેલો જ છે. ગોળીય કવચની અંદરના બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હતું અને આપણે સપાટીથી અંદરના દરેક બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન અચળ એવું સાબિત કર્યું હતું. એના જેવો જ આ કિસ્સો બનશે. કેમ તો તમે જોઈ શકો છો કેન્દ્ર પર વિદ્યુત ભાર લાવવાનો છે એટલે કે ચોરસની અંદર પ્રવેશ કરવાનું છે પણ ચોરસના શિરોબિંદુઓ પર જેટલા વિદ્યુત ભારો રહેલા છે એ જુઓ પ્લસ માઇનસ એટલે આ દરેક વિદ્યુત ભારોને લીધે કેન્દ્ર પાસે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે ને એ શૂન્ય થઈ જવાનું છે. એટલે પહેલાં જુઓ વિકર્ણો પર રહેલા સજાતીય વિદ્યુત ભારો પ્લસ અને પ્લસ આ વિકર્ણ પર રહેલું છે માઇનસ અને માઇનસ બરાબર. તો આ વિકર્ણ પર રહેલા વિદ્યુત ભારોના લીધે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પર શું કરશે શૂન્ય થઈ જશે. કેમ તો તમે વિચારી શકો છો કે +Q ના લીધે જે વિદ્યુત ક્ષેત્ર હાજર થશે અહીંયા અને અહીંયા શું થશે સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. સમજાવવા માટે કે ધારી લો કે આ +Q સ્ત્રોત અને આ પરીક્ષણ તો તેના લીધે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હશે. આવા બધા દાખલા આપણે પહેલા ચેપ્ટરમાં ગણી લીધા છે. તે જ પ્રમાણે આ +Qની દિશા આમ હશે તો સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશા એટલે અસર નાબૂદ કરે. તે જ પ્રમાણે -Q માટે શું હશે તો કે ભાઈ આવી રીતના હશે બરાબર. એ પણ સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશા એટલે કેન્દ્ર પર કુલ વિદ્યુત ક્ષેત્ર શું થઈ ગયું E બરાબર 0. હવે વિદ્યુત ક્ષેત્ર અંદર ચોરસમાં હાજર જ નથી મતલબ ચોરસની અંદર કોઈ વિદ્યુત ભારને એન્ટર કરવો હોય તેના કેન્દ્ર સુધી લઈ જવું હોય એટલે આપણે કોઈ પણ જાતનું કાર્ય કરવું પડશે નહીં. જે ગોળીય કવચના કિસ્સામાં પણ આપણે જોયું હતું. કેમ કે વિકર્ણો પર રહેલા વિદ્યુત ભારો જે છે ના લીધે કેન્દ્ર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં મળતા હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થાય છે શૂન્ય. એટલે તમે આને શબ્દોમાં લખી દો તો પણ ચાલે. શું લખવાનું તો સાંભળી લો વિકર્ણોના છેડા પર રહેલા વિદ્યુત ભારો જે છે તેમના કારણે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં મળતો હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. માટે ક્ષેત્રની વિરુદ્ધ અહીંયા કોઈ પણ જાતનો કાર્ય કરવો પડતો નથી. એટલે કિસ્સો નંબર જે 2 જે છે આપણે અહીંયા જે રકમમાં બીજો કિસ્સો કીધો છે તે કિસ્સામાં આપણે ડાયરેક્ટ આટલું જ લખીશું જે હું તમને લખી આપું છું જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ કેટલી ચર્ચા કરવાની છે. તો વિકર્ણ પર શું લખવાનું છે વિકર્ણ પર ના વિદ્યુત ભારો
વિકર્ણ પરના વિદ્યુત ભારોના લીધે કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું મળે છે? E બરાબર 0 મળે. બરાબર. માટે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે નહીં. એટલે આપણે કુલ કાર્ય શું મળશે? અહીંયા W બરાબર 0, જે તમારો બીજા કિસ્સાનો જવાબ છે. આ દાખલો આપણે અલગ રીતે ગણ્યું છે, રેફરન્સમાં જુઓ અથવા તો બુકમાં જુઓ. તે આપણે આગળ થિયરીઓ ભણી તે રીતના આપેલું છે. સહેજ લેન્ધી થઈ ગયું છે. અહીંયા આપણે બિલકુલ શોર્ટ રીતે ધોરણ 11માં જેમ ઉદાહરણ 8.3 ગણ્યું હતું તેમાં અહીંયા ઉદાહરણ 2.4 ગણી આપ્યું છે. એટલે તેને તમે સારી રીતે સમજજો. સ્ક્રીનશોટ લેવું હોય તો પણ તમે અહીંયાથી લઈ શકો છો. બરાબર. હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.